शांति करण जग भरा माडे घर हव घड़ाए घवगा एथी नमो नारायणे माडे विश्वाय रूप वैरा पण एथी नमो नारायणी माडे विश्वा रूप वैरा बणयंदलम फट न फट जोरो बने अनमात जोड़े नई तोई माया बणयंदलम फट न फट जोरो बने अनमात जोड़े नई तोई माया ए खोल ले गेलवा बाल ने आज मावडे तोर जोड़ मा तो जोग माया ए खोल ले खेलवा बाल ने आज मावडे तोर जोड़ मा तो जोग माया बगोड़ा धाम में અને માં મોગલના આજનો પાટ ઉત્સવ ભગોડા ધામમાં અને બીજી વાત કાંઈથી દરેક કલાકારોને આપણે સાંભળ્યા છે અને દરેક કલાકારોને આપણે સાંભળવાના છે અમે તો અહીંયા માના દરબારમાં एक सेवक बने अने अहींया सेवा करवा अने माना सानिध्यमां अमे तो अहींया सामे बैठा होय भरतदान भाई पूज्य माया भाई लक्ष्मण बापा भाई बिरजू भाई अने दीपक बापू हरियाणी भाई कीर्तिदान भाई बधाए सौ सौनी मौज प्रमाणे लहर करावी कवि काक भगत बापू एवुं कहेता के माणसने 5 वस्तु अंदरथी आवे एक शीतनी शांति एक मननी प्रसन्नता एक गुमड़ानी रूज एक टाढ़िया तावनी टाढ़ अने दिलनी दातारी आ अंदरथी आवे छे आ बधाय लहर करे छे अने आपणे कोईने एम कही के भाई एक इंजेक्शन आपी दे तो तू 20 ની નોટ ઉડાડી અને કદાચ આ તેજ પાસે ફૂગ્યો ને કરંટ વયો ગયો હોય તો ઈ લહેર અંદરથી આવે છે અને બીજી વાત ઈ છે ભગત બાપુએ બહુ સારું લખ્યું टाढ़िया तावनी टाढ़े अंदरથી જ આવે टाढ़ियावीने 20 ગોદડા ઉડાડી ગયો તો હું અંદરથી ફુવારા ઉછૂટે ને કોણ ભૂગે બીજી વાત ઈ આ તો બધા દવાખાને વાતો કરે શક્તિના બાટલા સડાવી બાકી બાટલામાં શક્તિ હોય તો પ્લાસ્ટિકમાં ટકે નહીં તો એ બાટલો લઈને આવતા હોય ને તો 2-4 જણાને પકડી રાખવો પડે કે આ શક્તિનો બાટલો હાથમાં લઈ સટકી જાય છે એક બેને વગાડી દે પણ બાટલામાં શક્તિ હોતી નથી માં મોગલ જે શક્તિ આપે ને એવી દુનિયામાં તાય શક્તિ ન મળે થાય અને ઈ જે કાર્ય થાય છે અને બીજી વાત ઈ કહું કે માના દરબારમાં આવી જાવ અને માના સાનિધ્યમાં જ્યારે આવી જાય અને બીજી વાત ઈ કે હારા થાય ને તો કોકનું ધ્યાન રખાય એમ આવા સારા કાર્ય થતા હોય અને માના દરબારમાં આવો આનંદ આવતો હોય હું ઘણીવાર કહું છું સેવા ન કરી શકીએ તો કાંઈ નહીં ખાલી આ બધાય માનો મેરામણ ને બધાને જોઈએ અને ખાલી માના મંદિરના દર્શન કરીને સાહેબ તો ભવસાગર તરી જાય એવું છે એટલે બીજી વાત ઈ અકાભાઈ ગઢવીએ ખૂબ સારી લહેર કરાવી અને સૌની મોજ પ્રમાણે બધાએ આનંદ કરાવ્યો આપણા એક બેને એને ધણીને કીધું કે આ છોકરો તેડી લ્યો ને હું કરિયાવરમાં ને લાવી એટલે એના ધણીએ કીધું તું એ તેડી લે ને હું જાનમાં લઈને નહોતો આવ્યો
એટલે લહેર બે ને કરાય, નહીતર આ પૈસા એટલા એટલા ઉડે છે. અમે જોતા હતા બાળકો એટલા એટલા રૂપિયા ઉડાડતા હતા, એટલો એટલો આનંદ આવે. નહીતર રૂપિયા વાળું અત્યારે કોને નથી થવું એમ કહો ને, બધાને ઉપડી. અને અત્યારે જે ધંધો કરો એ હાલે એવું. આ સુલાની રાખ લઈને શિવરાત્રી બેસી જાવ, પડી ગયું વાળીને વાની દવા બધી ખપી જાય. હમણાં એક જણો ભરતદાનભાઈ કૂતરાના કાન પકડીને ઉભો હતો, તે બાજુમાલી મારી જેવો નીકળ્યો. કેમ કૂતરાના કાન પકડ્યા? ઓલો કે રૂપિયા ખરે. ઓલો કે તો બીજાના વારા આવવા ગયો, ઈ પકડ્યા. ઓલો હાલતો જો ને કેતો જો હરખાઈ પકડે એ હડકાયું છે. આ બુદ્ધિ થી ગાળિયા નથી બીજું હું ભાઈ. આપણી બાજુમાં અલંગ છે ને, બોટું તૂટે પછી જૂના એસી નીકળે, પછી ગામડા વાળા લાવે ભીતડામાં હોલ બનાવીને એસી ફીટ કરે. એક જણો એસી લેવે ને ઊંધું ફીટ કર્યું, રૂમમાં નીકળી વરાળો જ આવે. બાપ દીકરો હામાં પાટવે આવ્યા. એ કે બટા ભાભલા પાછા વંડીએ ખાટલા લઈને બેઠા હતા. અહીંયા ટાટા હેરડા આવે હો, કારણ કે હું હતું ને. એટલે એના બાપે બહુ સારો પ્રશ્ન કર્યો. બેટા તો હા કે એ આપણા પૈસાનું એસી ને આપણને વરાળ આપે અને બીજાને ઠંડી આપે. તારે ઘણી વાર કહું છું, તમારી પાસે પોતાની પાસે એવો પૈસો ન હોવો જોઈએ તમારો પોતાનો પૈસો તમને વરાળ આપતો હોય. સાહેબ તારે કોઈ વડીલે કીધું ભાઈ મોઢું ફેરવી નાખો. એસી નું મોઢું ફરી ગયું, રૂમની મેલકા ટાઢા હેરડા મળ્યા આવવા. એમ આપણું જીવન વરાળ બાજુ હોય ને, આવા ધર્મ બાજુ ફેરવી નાખજો, તમને અંતરથી ટાઢા હેરડા આવશે. સાહેબ આ લેર આવે એ કૃપા છે એટલે આનંદ આવે, નહીતર આનંદ ના આવે ભાઈ. અને બીજી વાત કે માં ભગવતીના દરબારમાં આય રાજલ દિલ્હી જાય અને અકબરને જરુખેલી હેઠો પછાડે, અને આય રાજલ ખાલી હાથમાં તીરછુલ લે અને માની 12-13 વર્ષની ઉંમર. નાગીણી હવા વેતની જ હોય પણ એનો ફૂફાડો કઈક નોકો હોય ભાઈ. અને હાથમાં ખાલી તીરછુલ લઈને આ રાજલ એટલું બોલ્યા, સાંભળી લે અકબર, હિન્દુસ્તાનની કોઈ બેન દીકરી ઉપર જેથી કડવી નજર કરીને તેથી હઠાઈ બાઈ. જેમ તાવડી માલી રોટલો ફેરવી નાખે એમ તારા દિલીને નો ફેરવી નાખો તો ઉદાચરણ ની દીકરી મટી જાય. આ ભગવતી જ હતી, આ માં જ હતી ભાઈ. અને તાવડીમાં રોટલો હારો જ લાગે ટેમે વાળો તો, નકર એની તાવડી એને દજાડી દે. આ ઘણા કે નાસવાથી ભગવાન મળી જાય. મુંબઈમાં હું નાસવા વાળો તાણી દે. નાસવાથી ભગવાન નથી મળતો, ભગવાન મળે છે ને પછી નસાઈ જાય છે સાહેબ. એટલે આપણા કવિ દાદ બાપુએ લખ્યું છે, એ જીવાલા તુને એ કશું કદી ના કહું, વાલા તું આપે એટલું જ લઉં. એ હાવાલા આપે હરવાની હાથી અને એ તો દુકાને કોઈ દી બાપ ડૂકે જ નાય. એ પણ જેના પેટાલ પાપી આયો ઓર રે નો દુજય બોધરા. વાલા તુને હરી તુને, વાલા તુને કશું કદી ના કહું, વાલા તું આ પેટલું જ લો. એ હરી તું આપે એટલું જ લઉં. એ વાલા તું આપે કશું કદી ના કહું, વાલા તું આપે એટલું જ લઉં. મોંઘા હોય પણ મોતી ન ખવાય, ખવાય બાજરો ન ઘઉં. અને મિલના માલિક કોઈ દી ટાકા ન પહેરે, હવા ગજ પહેરે હોવ. અનગર આ પરમાત્માની કૃપા છે ને ભાઈ,
એક જણો વિદેશમાં એટલું ભણ્યો ડિગ્રી ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી. આપણે ક્યાં દેવી એની ઉપર ડિગ્રી. માણા ટૂંકા કરવાની કેપ્સ્યુલ કાઢી. એક કેપ્સ્યુલ ખાઈ જાય તરી ઓરો ઓછા. છોકરો વિદેશ થી આવ્યો, મમ્મી હાથમાં બેંક લઈ લીધી. છોકરો બાથરૂમમાં હાથ પગ ધોવા જતો, મમ્મી પૂછ્યા કે એક કેપ્સ્યુલ દાબી ગયા. 60 વર્ષના હતા, ડબ દિન 30 વર્ષના. છોકરાએ કીધું લે મહેમાન ક્યારે આવ્યા? એ કે મહેમાન નથી, તાર મમ્મી સૌ. છોકરો કે કેપ્સ્યુલ દાબી ગયા લોકો તો એ કે મારા બાપા જાય કે એક ઘોડિયામાં કે 2 ખાઈ ગયા. હાવ ટૂંકો થવાનો પ્રોગ્રામ કર્યો છો. એક જણો ભજનમાં અમારી બાજુમાં બેઠેલો તે ખતરનાક ઉધરે છેલી. એક જણા કોટમાં લઈ ટીકડી કાઢીને આપી કે હાલ ભાઈ પ્રોગ્રામ પૂરો છો ને ત્યાં સુધી એને ઉધરે નો આવી. પછી ઓલો બહાર નીકળીને કે ભલામણા હું તમારી ટીકડી. એક ઉધરે નું ઠોહિલ્યું નું આવ્યું. બીજી આપો ને એ કે ભાઈ ટીકડી તો આ કોટના ખિસ્સામાં છે પણ બટન દેવાઈ ગયું તને. એટલે ભજનના ભરો છે નો જીવન તો સાહેબ કોટના બટન સાવ્યા જેવું છે. એમ ભજનના ભરો છે જે જીવી લે એને વાંધો નહીં આવે. એમ સાહેબ બીજી વાત હમણાં હું દવાખાના પાસે નીકળ્યો, ડોક્ટર દર્દીની વાહે કાતર લઈને ગયા. મેં કીધું ડોક્ટર સાહેબ આ નો હારો લાગે મને કે આ દર્દીને ઓળખો? મેં કીધું નહીં. મને કે મગજનું ઓપરેશન કરાવવા આવે અને ટકા ફરતા વાળ કાપી ને દોડીને સટકી જાય. આ મફતમાં 3 વખત વાળ કપાવીને બગડાણા મેળે વિયો ગયો. આ મોજ પડે તારે પૂગી જાય, હાવ નવીરો પડે તારે. એમ આ સંપત્તિ રાવણ પાસે હતી. વા જેનું માહિદું કરે, પવન જેનું પાણી ભરે, વિધાતા જેને પૂછીને લેખ લખે. અરે છોડો વાત, કૈલાસ માંથી મહાદેવ જેને પૂંજા દેવા આવે કે આય રાવણ આરતી ઉતાર લે, મારે કૈલાસ જવાનું મોડું થાય. અને ભોળાનાથ નો આવ્યો તો આ પાછો કૈલાસ પૂગે, કૈલાસ લઈ લંકામ વિયો આવે. પછી માં ભવાની ભોળાનાથ ને કીધું કે આને કહેજો ધોકો નો ખાય. કાં લખણ ખોટો, અહીંયા આવે ગણપતિ નાખોડામાં આંગળીયું નાખ્યા કરે ડો. એમાં ધરતી છે ભાઈ. એટલે કવિ દાદ બાપુએ લખ્યું છે શબ્દ એક શોધો તો સહિતા નીકળે, ખોદો ખોવો તો શ્રીતા નીકળે. જુદી તાસીર છે આ ભારતની, અહીંયા મહાભારત વાવો તો ગીતા નીકળે. અને જનક જેવા આવીને હાકે હળ તો આ ધરતીમાં લી સીતા નીકળે. અરે સોડો વાત, લક્ષ્મણની રેખાઓ ભાળીને રાવણો બીતા નીકળે એટલું નહીં, પણ દત્ત જેવા આવીને ધૂણાને ફૂકું મારે તો અહીંયા ધૂણાય ચકીતા નીકળે. સાહેબ આ ભૂમિ એવી છે ભાગશાળી ભાઈ, એટલે કહું છું. અને પેલા તો હું છે હાવ નવી આઈટમ ભરતદાન ભાઈ કહી દઉં આવડા, હાવ નવી. એ પેલા આપણે ગામડા માકડ બહુ થતા. હા, કાઠીના ખાટલા વાહે કહાસ કરતા, ખોળું ઉયું જાય. હમણાં એક સાહેબે છોકરાને પૂછ્યું કે આવતો જલમ હેનો લેવો? છોકરો કે સાહેબ હાંડિયાનો. એ કે હાંડિયાનો કેમ પ્રસંગ કર્યો? તમારો હાથ નો આંબે ને. અમારા ગામમાં એક માસ્તર છે ને, નાકમાલી બોલે કે એ છોકરા તારીખ શું બનાવ્યું? છોકરો કે સાહેબ મારી કે દૂધ પાક. સાહેબ દૂધ પાક ના હરાડા બહુ. દૂધ પાકતા તો એની જીભ તાળવે સોટી દે. એ કે હા સાહેબ દૂધ પાક. સાહેબ ને લોટો આપ્યો ને, સાહેબ અડધો લોટો દૂધ પાક પી ગયા. પછી સાહેબે પૂછ્યું હા તારી ઘરે દૂધ પાક કેમ બનાવ્યો? તો એ કે સાહેબ એમાં એવું હતું ને, મારા બા દૂધ પાક બનાવતા ને કૂતરું આવીને બોટી ગયું. સાહેબ કે કૂતરાનો હેઠો દૂધ પાક મને એ કે સાહેબ લોટાનો ઘા નો કરતા મારા બાપાને બહાર જવાનો. સાહેબ રાજીનામું દઈને મહેસાણા નીકળી ગયા. આ ગામમાં નોકરો જ ન કરવો. એમ આ માકડ મારવાના મશીન નીકળેલા ને પેલા તો કઈ કામ હતું નહીં. એક વડીલ મને આવી વાત કરતા હતા. મને કે નાદાભાઈ એવા માકડ મારવાના મશીન નીકળેલા ને અમદાવાદ બધા ફોર્મ ભરી આવે અને પછી નાથી એક એવી ડબલી આપે અને ઈ ટપાલી લઈને આવે. તો ગામડામાં તો શું છે, બેઠા બેઠા બળાદ ફસાડતા, બીજું કઈ કામ તો હતું નહીં. કૂતર્યું નીકળ્યું તેની નાખોડી ફોડી નાખે. આમાં બરોબર ડબલી લઈને આવે ટપાલી, અને ઉપર ડબલી ઉપર લખેલું હોય કે 1 કલાક આને કોઈને ખોલવી નહીં, એટલે ટપાલી એને ગામ પૂગી જાય. પછી ડબલી ખોલે ને, મેલપા 2 પાણા નીકળે. હાવ પાણાની મેલપા એક સીઠી નીકળે. એ કે એક પાણો નીચે રાખવાનો, એની ઉપર માકડ રાખવાનો, ઉપલા પાણાથી મારી નાખવાનો. હવે આવા પાણા આપણી ધારુમાં નહોતા થતા ભાઈ, લાગડ છે. છેતરી બહુ ગયા યાર, એટલે આ ધરતી એવી છે. કારણ એ જીકોર દીધા તો ને સુપરત કરવા, અન દિલ ને દેવાય દાન, પણ ભજા નથી
એ જી ભગવાન ને તે તો જાજા ન લીધેલ જાપ હાથે દી રામના છાક્યા એ માલા હાર ના રાખ્યા. જય અસ્તુ, જય સિયારામ, જય માં મોગલ. નાજાભાઈ હકીકત આનંદ કરાયો. વાત હાશી, પાણાની વાત તો આજ વાત અમુક મજા આવી બધી. આમ તો ગાયકી સાથે બે અને બહુ ટૂંકું ટોસ સમજદાર આને કહેવાય. આવાને જ બેહારાય. ક્યારેક અમે અજાણ્યાને બેહારવી છે ને પછી ગોટે ચડી જાય, પછી આયોજક અમારી આમાં કતરાય, જડ પૂરું કરાવો. આ તમે જ બેહાર્યા હતા, એમાં અમારો હું વાંક કયો? આ તમારી ફરમાઈશ હોય જ. પણ ગામડાના અહીં માણસો બેઠા છે. ગામડાની વસ્તી નાની હોય, ઘરે ઘરે જ્ઞાની હોય, એકબીજાનો વર્તારો હોય, એકબીજાનો સહારો હોય, મહેમાનોનો મારો હોય, અહીં જમાડવાનો પડકારો હોય, ઘી દૂધ બારે માસ હોય, મીઠી મધુરી સાસ હોય, વાણીમાં મીઠાશ હોય, અહીં રમઝટ બોલતા રાસ હોય, કૃષ્ણનો જ્યાં વાસ હોય. હે એક ઓહરીએ રૂમ 4 હોય, અહીં ભેળા જમણ વાર હોય. એક ઓહરીએ રૂમ 4 હોય, ભેળા જમણ વાર હોય. અહીં કાસા પાકા મકાન હોય, પણ એમાં એક દુકાન હોય. ગ્રાહકોના એવા માન હોય જાણે એ ભગવાન હોય. હા, એક ઓહરીએ રૂમ 4 હોય, ભેળા જમણ વાર હોય, કાસા પાકા મકાન હોય, એમાં એક દુકાન હોય. ગ્રાહકોના એવા માન હોય જાણે ઈ ભગવાન હોય. અરે અહીંયા નદી કાંઠે કુવા કાંઠે કિનારો હોય, નદી કાંઠે આરો હોય, કુવા કાંઠે કિનારો હોય. અહીં વહુ દીકરાનો વર્તારો હોય. ગામડામાં નદી કાંઠે આરો હોય, કુવા કાંઠે કિનારો હોય, વહુ દીકરાનો વર્તારો હોય. ધણી પ્રાણથી પ્યારો હોય. કાનો ભલે બહુ કાળો હોય, પણ એની રાધાને મન તો રૂપાળો હોય. આ ગામડું છે. શહેરની વસ્તી મોટી છે, પણ દાનતની કઈક ખોટી છે. ફિલ્મના બધી ફોટા છે ને ધુમાડાના જ ગોટા છે. રસ્તા ડામરના પાકા છે, પણ કોન્ટ્રાક્ટરો કાકા છે. રૂપિયા ખાવાના રાકા છે ને વાતું હાવ ફાકા છે. હા, શહેરમાં પાણી પાણી હવ કરતા હોય, વારા પ્રમાણે ભરતા હોય, રોજ ઝઘડા કરતા હોય. સત્તાવાળા સૌ સુખી હોય. આપણે મત આપ્યા મારા સુખી. સત્તાવાળા સૌ સુખી હોય, પોતે જ બધે મુખી હોય. ઘરે ઘરે નળ હોય તો દમયંતી બિચારી દુખી હોય, પાણી વિના ટળવળતી હોય. દારૂની હાવ બંધી. મહાત્મા ગાંધીનો અને સરદાર પટેલનો આ પ્રદેશ એક જ એવું રાજ્ય વિશ્વમાં છે કે અહીંયા એક જ જગ્યાએ દારૂ નથી મળતો. અહીંયા કોઈ આમાં તમે અમે કોઈ નથી. હાલો ને, પણ આપણે પેપરમાં કાંઈ વાંચીએ છીએ ને તો દારૂની હાવ બંધી છે, પણ વેચવા વાળા સંબંધી છે. ખુલ્લે આમ વેચતા હોય, એકબીજાનું ખેંચતા હોય, એવા એના નાતા હોય, ઓલા પકડતા શરમાતા હોય, નિવેદ એવા ધરતા હોય ને સેક્શન પૂરું ભરતા હોય. હા, દાદ માગી લેવી કવિતા છે હો, ક્યાંક મોજ આવે તો ખખડજો. હા, શહેરમાં મોટી મોટી કોલેજ હોય, પણ નબળું એનું નોલેજ હોય. હા, નહીં તો ભાઈ કોલેજમાં ભણ્યા હોય નોલેજ ન હોય. એક છોકરાને બૂટની પાછળ લખ્યું હતું BPL. મેં કહા BPL એટલે શું? આ કંપની છે બાટાની જેમ BPL એક બૂટ કાઢ્યા? મને કે નહીં. મેં તો મને કે બાપુજીને પૈસા લીલા લાયર. મેં વાહ તારી ઝપટ. હા, મોટી મોટી કોલેજ છે, નબળું એનું નોલેજ છે. બાપ કમાઈથી ભણતા હોય, ગરીબને ગાંડા ગણતા હોય, આપણી સંસ્કૃતિને માળા ઉગણતા હોય, એકલી ટીવીમાં જ મોજું માણતા હોય. અરે અગ્નિની સાક્ષી વિનાના પ્રણતા હોય ને માઇકલ જેક્સન જેવું જીવતા હોય. ત્યાં કોઈ દી સંસ્કૃતિ ન હોય. હા, ત્યાં બંગલા બહુ નામી હોય, પણ એટલા જ બદનામી હોય. ત્યાં મહેફિલ રોજ જામી હોય ને સફેદ કૂતરી હામી હોય. હા, કલર એ બહુ ઈ ધોળા હોય, પણ નાના એના કાળા હોય. પણ જેના સાનિધ્યમાં બેઠા, મને કીધું એટલે મારે 2-5 મિનિટ બોલવું પડે. પણ જે ભગવતી, જે 9 લાખ લોબડિયા હાકલો કરો અને આવે એવી 9 લાખ લોબડિયાળી આપણે સૌરાષ્ટ્રની ધરતીમાં થઈ ગઈ છે. એની વાત જો કરવી હોય તો વાતો તો ઘણી છે, પણ ટૂંકી ટસ આપને વાત કરો કે એ જેથી મહેરબાન થઈ જાય, એની જેથી કૃપા થઈ જાય, એને એ જેથી તમારી ઉપર રાજી થઈ જાય, તેથી દુનિયામાં કોઈના બાપ પાસે તમારે લાંબો હાથ ન કરવો પડે. એક વખત એના શરણે વયા જાઓ. હા, એના બની જાઓ અને ઈ તૃઠવાન થાય. તેથી રજવાડાને એક ખાલી 18 કલાકમાં 18 પાદરનો ધણી આતાભાઈ ગોહિલ ને મામણિયા માદાની ચારણની દીકરી ખોડિયાર બનાવી દેતી હોય. અને ધારે તો પાછા મોણિયાના પાદરમાં કીધું હતું કે મેલી દે મારું મોણિયા તણું, જીપે નો લઈ દાબ નથી ગઢપત ગામો ગામ, હવે તું માખણ ઉઘરાવીશ માનલેક. અરે મારા જેવું તને નહીં મળે, સમજા વતલ હઠા, હજી માનને અકલ મઠા, નહીતર મને સંભારીશ માનલેક.
મેલી દે મોણિયા તણુન જીપે નો લઈ નામ. એક દુવામાં આઈ નાગબાઈ ની આંખમાં આહુડા ભાઈ સાહેબ પડવા મીડ્યા. આ દુહો માં એવો કીધો કે હે બાપ હજી પાછો વળી જા. આમ તો શબ્દો કીધા કવિએ દુહામાં મીડ્યો કે મને દુઃખ ઈ વાતનું થાય છે કે હવે અહીં શંખ નગારા નહીં સંભળાય ઓલી ઝાલરનો ઝણકાર. હવે આ જુનાગઢમાં શંખ નગારા નહીં સંભળાય ઓલી ઝાલરનો જણકાર. પછી કાબા પડશે કુરાન ઓલા મોહમ્મદ શાહના માનલિક. એટલા માટે કહું છું બાપા તમે સોરું અમે માવતર હજી તને વધીએ 52 વીર. બાકી નેવા ઊંડા નીર કોઈ દી મોભે નો સડે માનલિક. એટલે જેટલી થઈ જાય એની પ્રાર્થના કરી લેવાય, એના શરણે આવીને માથું ઝુકાવી દેવાય. એ જેથી પ્રસન્ન થઈ જાય તો અહીંયા ભગુડાના પાદરમાં સાહેબ આખા ગુજરાતમાં મેં શરૂઆતમાં કીધું અમે પ્રોગ્રામ કરીએ છીએ બધી સારું જ બોલતા હોય છે અને દરેક કલાકારો બધી જાણતા જ હોય. કોઈ ઘરેથી એવું નક્કી કરીને ન ગયા. આજ અમને હકીકત અહીંયા તો કંઈક જુદી જ મોજ આવે, પણ બધી મોજ કરાવવા જતા હોય ને એવું નક્કી કરીને તો ન જ ગયા બેકારના પેટનું જવું એમ એવું કોઈ નક્કી કરીને ગયા હોય. આજ હાવ ફેલ જવું, હાવ ફેલ ના, બધી આનંદ કરાવવા જ અમારે જવું હોય. પણ અહીંયા જે કાંઈક છે એ અંદરથી સાહેબ બોલાય છે, અંદરની ભાવનાથી બોલાય છે. અને અહીંયા જે આવે છે ને એ ખાલી કલાકારોના નામે નથી આવતા, આ તો શ્રદ્ધાનું ભાથું લઈને માં મોગલના સાનિધ્યમાં આવે છે. તમે અહીંયા સ્ટેજ ઉપર એક વખત આવો ને, આમ તો સ્ટેજ ઉપર ચડતા નહીં પણ અહીં રૂપિયા નાખવા આવો ત્યારે જોઈ જોજો, દ્રષ્ટિ કરજો. પૂજ્ય બાપુ એવું બોલ્યા કે ખાલી વ્યાસપીઠની જ ખામી છે, વિચાર તો કરો સાહેબ. આ મા મોગલ આ તમે બધું અમારા રામભાઈ માયાભાઈ આપણા કલાકાર આ બધા આખું ગ્રુપ અહીંનું ટૂંકમાં આખું ગામ બધાની સેવા આજુબાજુમાંથી આવે છે એવું કઈ નથી. અને ખાલી આ સમાજ નહીં, બધો 18 વરણ અહીં આવતો છે. અહીં પાણીના ગ્લાસ લઈને અહીં 5-25 છોકરા અમારે એક મારો એક આમ તો સેવક ન કહેવાય પણ એ તો અમને એમ કે અમે તમે અમારા પૂજની છો. એ અમારે રઘુ સિહોરથી 30-35 છોકરા લઈને આવ્યો છે. હા કેટલી સેવા હશે કે બધાની. એટલે ફરી પાછા એવા દોર માથે અહીંથી હું લક્ષ્મણ બાપાને વિનંતી કરું, સાથે ભાઈ બિરજુ બારોટને વિનંતી કરું કે મારો બાપલિયો કીર્તિદાનભાઈ હમણાં આવે જ છે પણ બેયને જુગલબંધીમાં અને તમને મોજ આવે. આપણો કાર્યક્રમ તમને જ્યાં સુધી આનંદ હોય અને માં જ્યાં સુધી આપણને અહીંથી આનંદ કરાવશે ત્યાં સુધી હું તમે કરતા રહેશો. ભાઈ લક્ષ્મણભાઈ અને ભાઈ બિરજુ બારોટને જોરદાર તાળીઓના ગડેડાટથી આપણે વધાવી લઈએ.